હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે પ્રોસ 1 લેટ્સ રીડ મોર તેમાં પ્રોસ 1 ધ ગંગા પાઠ જોશું. સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 60 લેટ્સ રીડ મોર એટલે કે ચાલો વધુ વાંચીએ. તેમાં પ્રોસ 1 ધ ગંગા આ યુનિટ આપણે જોશું. ધ ગંગા રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. પાઠ સમજાવતી જઈશ અને ક્વેશ્ચન આન્સર MCQ બધું પણ સાથે સાથે કરાવતી જઈશ, જેથી કરીને ડબલ લેક્ચર આપણે ન લેવા પડે કે પહેલાં યુનિટનો ને પછી ક્વેશ્ચન આન્સરનો, તો તમને નહીં આવડે. એટલે આપણે ડાયરેક્ટ પેરેગ્રાફ સમજાવતી જાઉં છું અને તેના ક્વેશ્ચન આન્સર લખાવતી જાઉં છું. રિવર્સ આર ધ લાઈફ લાઇન ફોર મેનકાઇન્ડ. રિવર્સ એટલે નદીઓ, આર એટલે છે, લાઈફલાઇન એટલે કે જીવાદોરી, મેનકાઇન્ડ એટલે કે માનવજાતિ. નદીઓ માનવજાતિ માટે જીવાદોરી છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી. ધેર એટલે ત્યાં, આર એટલે છે, મેની એટલે ઘણી, ગ્રેટ એટલે મોટી, રિવર્સ એટલે નદીઓ, ઇન એટલે એમાં, અવર એટલે આપણા, કન્ટ્રી એટલે દેશમાં. આપણા દેશ ભારતમાં, પાછળ કન્ટ્રી પછી લખ્યું છે ઇન્ડિયા. ફરીથી રિપીટ કરું છું, ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. ઇન્ડિયા એટલે કે ભારત. આપણા દેશમાં ઘણી મોટી નદીઓ છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. ધેર એટલે ત્યાં, આર એટલે છે, મેની એટલે ઘણી, ગ્રેટ એટલે મોટી, રિવર્સ એટલે નદીઓ, ઇન એટલે એમાં, અવર એટલે આપણા, કન્ટ્રી એટલે દેશમાં, ઇન્ડિયા એટલે ભારતમાં. આપણા દેશ, અવર કન્ટ્રી એટલે કે આપણા દેશ, ઇન્ડિયા એટલે કે ભારતમાં ઘણી મોટી, મેની એટલે ઘણી, ગ્રેટ એટલે મોટી, રિવર્સ એટલે નદીઓ, ઘણી મોટી નદીઓ છે. ધ ગંગા is the most important and the greatest river among them. The Ganga is the most important and the greatest river, among them. Among them એટલે કે તેમનામાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ગ્રેટેસ્ટ રિવર. ગ્રેટેસ્ટ રિવર એટલે કે સૌથી મોટી, અને ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વની, અને ઇઝ એટલે છે. ગંગા એટલે ગંગા. ગંગા જો ફરીથી રિપીટ કરું છું, તો ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમંગ ધેમ. ગંગા એટલે ગંગા, ઇઝ એટલે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વની, એન્ડ એટલે અને, ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટી, રિવર એટલે નદી, અમંગ ધેમ એટલે તેમનામાં, અથવા તો તે સૌમાં. તે સૌમાં ગંગા સૌથી મહત્ત્વની અને સૌથી મોટી નદી છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. ગંગા એટલે ગંગા, ઇઝ એટલે છે, 2480 એટલે 2480 કિલોમીટર્સ, લોંગ એટલે લાંબી. ગંગા 2480 કિલોમીટર લાંબી છે. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલય માઉન્ટેન્સ. The source of the Ganga is in the Himalayan mountains. એટલે સોર્સ એટલે વહે છે, SOURCE, સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન આવશે. ગંગા એટલે ગંગા, ઇઝ એટલે છે, હિમાલય માઉન્ટેન એટલે કે હિમાલય પર્વતોમાં. The source of the Ganga is in the Himalayan mountains. સોર્સ એટલે શું થશે? શોર્ટ નોટ્સ લખી લ્યો. ઉદ્ગમ સ્થાન કે ગંગા જ્યાંથી ઉત્પન્ન થઈ છે તે તેનું ઉદ્ગમ સ્થાન કહેવાય. કે ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ એટલે કે ગંગાનું ઉદ્ગમ સ્થાન હિમાલયના પર્વતોમાં છે.
ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ એન્ડ ફ્લો ઇન ધ બે ઓફ બંગાળ. ઇટ એટલે તે, કમ્સ એટલે આવે છે, ડાઉન એટલે નીચે, થ્રુ એટલે વહે છે, હિલ્સ એટલે પર્વતોમાં, એન્ડ એટલે અને, ફ્લો એટલે વહે છે, ઇનટુ માં એટલે કે માં, બે ઓફ બંગાળ એટલે બંગાળની ખાડીમાં. તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાં વહે છે. ઇટ કમ્સ એટલે કે તે આવે છે, ડાઉન એટલે નીચે, થ્રુ એટલે વહે છે, હિલ્સ એટલે પર્વતોમાંથી, એન્ડ એટલે અને, ફ્લો એટલે વહે છે, ઇનટુ એટલે માં, બે ઓફ બંગાળ એટલે બંગાળની ખાડીમાં. તે પર્વતોમાંથી નીચે ઉતરી અને બંગાળની ખાડીને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પેરેગ્રાફ નંબર 1 કમ્પ્લીટ થયો. ચાલો હવે આપણે તેના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન 1, વિચ રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા? વિચ રિવર, વિચ એટલે કઈ, રિવર એટલે નદી, ઇઝ એટલે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વની, ઇન એટલે માં, ઇન્ડિયા એટલે ભારતમાં. ભારતમાં સૌથી મહત્વની નદી કઈ છે? તો કે ગંગા છે. એટલે આપણે ધથી જવાબ ચાલુ કરીશું કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિવર, અથવા તો ધ રિવરથી ચાલુ કરો. પહેલાં ધ રિવર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. ચાલો લખો ધ રિવર, પ્રશ્નમાંથી જોઈને ધ રિવર, પછી વિચ એટલે કઈ એટલે એનું નામ આવશે ગંગા. ધ રિવર ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. વિચ રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા, તો ગંગા જવાબ આવશે એનો. એટલે કે ધ રિવર ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. ધ રિવર ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. એટલે કે ભારતમાં સૌથી મહત્ત્વની નદી ગંગા છે. ક્વેશ્ચન નંબર 2, હાઉ લોંગ ઇઝ ધ રિવર ગંગા? હાવ એટલે કેટલી, લોંગ એટલે લાંબી, ઇઝ એટલે છે. હાવ એટલે કેટલી, લોંગ એટલે લાંબી, ઇઝ એટલે છે, રિવર એટલે નદી, ગંગા એટલે ગંગા. ગંગા કેટલી લાંબી છે? તો 2480 કિલોમીટર. પહેલાં ધથી ચાલુ કરવાનું. ધ રિવર ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. ધ રિવર ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. ક્વેશ્ચન નંબર 3, વેર ઇઝ ધ સોર્સ ઓફ ધ ગંગા? સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન, ગંગા અને ઓફ એટલે નું, ગંગા એટલે ગંગાનું. ગંગાનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? વેર એટલે ક્યાં અને ઇઝ એટલે છે. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન, ઓફ એટલે નું, ગંગા એટલે ગંગાનું. ગંગાનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો જથી ચાલુ કરવાનું. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ, ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. The source of the Ganga is in the Himalayan mountains. The source of the Ganga is in the Himalayan mountains. ચાલો હવે આપણે આ પેરેગ્રાફના MCQ જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, 3 ક્વેશ્ચન આન્સર છે એ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, ને તો મારી સાથે સાથે બોલતા જાઓ અને લખતા જાઓ. ચાલો હવે MCQ. MCQ નંબર 1, ખાલી જગ્યા આર ધ લાઈફ લાઇન ફોર મેનકાઇન્ડ. લાઈફ લાઇન એટલે જીવાદોરી, મેનકાઇન્ડ એટલે કે માનવ જાતિ માટે. બરાબર? તો માનવ જાતિ માટે જીવાદોરી શું છે? સીઝ એટલે સમુદ્ર, વોટર્સ એટલે પ્રાણી, રિવર્સ એટલે નદીઓ કે સ્ટ્રીમ્સ એટલે ઝરણું. તો એમાં સી આવશે, રિવર્સ. કે રિવર્સ આર ધ લાઈફ લાઇન ફોર મેનકાઇન્ડ એટલે કે નદીઓ માનવ જાતિ માટે જીવાદોરી છે. MCQ નંબર 2, ધ ગંગા ઇઝ ખાલી જગ્યા કિલોમીટર લોંગ. ધ ગંગા ઇઝ ખાલી જગ્યા કિલોમીટર લોંગ. ગંગા કેટલા કિલોમીટર લાંબી છે? તો કે 2480 કિલોમીટર લોંગ છે. એટલે જવાબ આવશે એ, 2480 એટલે 2480 કિલોમીટર. MCQ નંબર 3, ધ ગંગા ફ્લો ઇનટુ ધ. ગંગા એટલે ગંગા, ફ્લોઝ એટલે વહે છે, ઇનટુ એટલે માં. ગંગા શેમાં વહે છે? ઇન્ડિયન ઓશિસ એટલે કે ભારતીય સમુદ્ર, યમુના એટલે કે યમુના નદીમાં,
અરેબિયન સમુદ્રમાં કે બે ઓફ બંગાળ? તો જવાબ આવશે ડી, બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીમાં વહે છે. ઓપ્શન આવશે ડી. પહેલામાં એ રિવર્સ, બીજામાં 2480 અને ત્રીજામાં બે ઓફ બંગાળ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ નંબર 1 તેના પેરેગ્રાફ જોયો આપણે, ક્વેશ્ચન આન્સર જોયા, MCQ જોયા. હવે આપણે પેરેગ્રાફ નંબર 2 અને તેનું ટ્રાન્સલેશન કરીશું અને તે પેરેગ્રાફ સમજીશું. લોંગ અગાઉ, લોંગ એટલે લાંબો, અગાઉ એટલે પહેલાંનું, એટલે લોંગ અગાઉ એટલે કે ઘણા દિવસો પહેલાંની વાત છે. ધેર વોઝ અ કિંગ, ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતો, એટલે એક, કિંગ એટલે રાજા, એટલે ત્યાં એક રાજા હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી કથાઓ વાર્તાઓ સાંભળી છે. હવે આ પાઠની અંદર આપણે ગંગાનું આગમન ધરતી પર કેવી રીતે થયું, કોના દ્વારા થયું, કોની પ્રાર્થનાથી થયું, બરાબર, કોની રિક્વેસ્ટથી થયું, કોના દ્વારા થયું, તેના વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે અને આપણે સમજીશું. તો આવી સરસ મજાની ગંગાની ઉત્પત્તિ કેવી રીતના થઈ તેની આ સ્ટોરી છે. બરાબર, કે એક રાજા હતો, તેનું નામ હતું સાગરા. તેની પાસે એક ઘોડો હતો. તે ઘોડો તે ભગવાનને પ્રેઝન્ટ એટલે કે ગિફ્ટમાં આપવા માગતો હતો, પણ એક દિવસ ચોર તે ઘોડાને લઈ જાય છે અને રાજા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. તે તેના બધા જ પુત્રોને તે ઘોડાની શોધમાં મોકલે છે. તેના પુત્રો હોય છે તે ઘોડાને બધી જ જગ્યાએ ફરી વળે છે, આકાશમાં, પાતાળમાં, બધે જ, બરાબર, પણ તેને ક્યાંય ઘોડો મળતો નથી. એક વખત તેને એક વૃદ્ધ માણસ દેખાય છે. તે સાગર રાજા છે. સાગર રાજા તેના પુત્રો તે વૃદ્ધ માણસને ખૂબ જ ડિસ્ટર્બ કરે છે, ખલેલ પહોંચાડે છે, હેરાન કરે છે. માટે એ વૃદ્ધ માણસ છે તે સાગરના પિત્રોને શાપ આપે છે કે તમે બળીને ભસ્મ થઈ જાઓ. અને એની ઈ જ સેકન્ડે સાગરા રાજા છે તેના બધા જ પુત્રો છે તે બળીને ખાખ થઈ જાય છે. અને તે સમાચાર અહીંયા રાજાને અને ભગીરથને મળે છે. ભગીરથ છે તે ભગવાન શિવને પ્રાર્થના કરે છે અને પછી તે એની ક્ષમા માગે છે. ત્યારે તે વૃદ્ધ માણસ હોય છે તે ભગીરથને કહે છે કે જ્યારે ગંગા નદીનું પાણી છે, તે જળ છે, તે તારા બધા જ ભાઈઓના માથે ફરી વળશે, ત્યારે ફરીથી તારા ભાઈઓ સજીવન થશે. એના માટે તે ગંગા નદીને પ્રાર્થના કરે છે કે હે ગંગા નદી, તમે ધરતી ઉપર આવો. ત્યારે ગંગા નદી કહે છે કે મને ધરતી પર આવવામાં વાંધો નથી, પણ મને ડર છે કે હું સ્વર્ગમાં છું અને જો હું સ્વર્ગમાંથી ડાયરેક્ટ પૃથ્વી પર આવીશ તો મને ડર છે કે નહીં ને પૃથ્વી ફાટી જશે. તો એટલા માટે ભગીરથ છે ભગવાન શિવને પ્રાર્થના કરે છે. ભગવાન શિવ છે તે પોતાની જટામાં ગંગાને ધારણ કરે છે અને પોતાના જટામાંથી એક લટ છોડે છે અને તે લટ દ્વારા ગંગા છે તે ધરતી પર અવતરણ કરે છે. તો આવી સરસ મજાની સ્ટોરી છે તે આપણે આ પાઠ દ્વારા સમજીશું. તો ચાલો આપણે તેનો પેરેગ્રાફ નંબર 2 જોઈએ કે ગંગાનું અવતરણ પૃથ્વી પર કેવી રીતના થયું. લોંગ અગાઉ એટલે કે ઘણા દિવસો પહેલાંની આ વાત છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. આ પેરેગ્રાફ સ્વાધ્યાય પોથીમાં નથી, માટે આમાંથી સમજાવું છું તમને. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એટલે ગંગા ઇઝ એટલે છે, હોલી એટલે પવિત્ર, રિવર એટલે નદી. ગંગા એક પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર્સ ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. ધેર એટલે ત્યાં, આર એટલે છે, મેની એટલે ઘણી, સ્ટોરીઝ એટલે વાર્તાઓ, ઓફ એટલે ની, હાવ એટલે કેવી રીતે, રિવર ગંગા એટલે ગંગા નદી, કેમ એટલે આવી, ડાઉન એટલે નીચે અને અર્થ એટલે પૃથ્વી ઉપર. કે ગંગા નદી પૃથ્વી ઉપર આવી, ગંગા પૃથ્વી પર કેવી રીતે આવી તેની ઘણી વાર્તાઓ છે. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ. વુડ યુ લાઇક એટલે કે તમારે તેમાંની, નો એટલે જાણવી છે, એક એટલે એક, ઓફ એટલે ની, ધેમ એટલે તેમનાની.
તમારે તેમાંની એક વાર્તા જાણવી છે। તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને વાર્તા આખી સ્ટોરી કહી દીધી શોર્ટકટમાં કે ગંગા પૃથ્વી પર કેવી રીતે આવી, તે આપણે આ પાઠ દ્વારા સમજીશું। લોંગ અગાઉ એટલે કે ઘણા દિવસો પહેલાંની વાત છે, અથવા તો ઘણા સમય પહેલાં। લોંગ અગાઉ એટલે કે ઘણા સમય પહેલાં ધેર વોઝ અ કિંગ। ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતો, અ એટલે એક અને કિંગ એટલે રાજા। એક રાજા હતો। લોંગ અગાઉ ધેર વોઝ અ કિંગ, ઘણા સમય પહેલાંની વાત છે, એક રાજા હતો। હિઝ નેમ વોઝ સાગરા અથવા તો સગર। હિઝ એટલે તેનું, નેમ એટલે નામ, વોઝ એટલે હતું, સગર એટલે સગર, તેનું નામ સગર હતું। હી હેડ અ બ્યુટીફુલ હોર્સ। હી એટલે તેની, હેડ એટલે હતો, અ એટલે એક, બ્યુટીફુલ એટલે સુંદર, હોર્સ એટલે ઘોડો, તેની પાસે એક સુંદર ઘોડો હતો। હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ। હી એટલે તે, વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ટુ ગીવ એટલે આપવા, હિઝ એટલે તેના, હોર્સ એટલે ઘોડાને, એઝ અ પ્રેઝન્ટ એટલે કે ગિફ્ટમાં, ટુ ધ ગોડ્સ એટલે કે ભગવાનને, તે તેનો ઘોડો દેવોને ભેટ તરીકે આપવા માગતો હતો। વન ડે એટલે એક દિવસ, અ એટલે એક, થીફ એટલે ચોર, ટૂંક એટલે લઈ ગયો, અવે એટલે દૂર, હોર્સ એટલે ઘોડાને। એક દિવસ એક ચોર ઘોડાને લઈ ગયો। ધ કિંગ વોઝ વેરી અનહેપી। કિંગ એટલે રાજા, વોઝ એટલે હતો, વેરી એટલે ખૂબ જ, અને અનહેપી એટલે દુઃખી, રાજા ખૂબ દુઃખી થઈ ગયો। હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ। હી એટલે તેણે, સેન્ટ એટલે મોકલ્યા, ઓલ એટલે બધા, હિઝ એટલે તેના, સન્સ એટલે પુત્રને, ટુ સર્ચ એટલે શોધમાં, ફોર એટલે માટે, અને ઇટ એટલે તેની, તેણે તેના બધા પુત્રોને તેની શોધમાં મોકલ્યા। બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ। બટ એટલે પણ, હી એટલે તેણે, આસ્ક્ડ એટલે કહ્યું, વન એટલે એક, ઓફ એટલે ના, હિઝ એટલે તેના, સન એટલે પુત્રને, નેમ્ડ એટલે નામ હતું ભગીરથ, ટુ સ્ટે એટલે રહેવા, વિથ એટલે સાથે, હિમ એટલે તેમની, પણ તેણે ભગીરથ નામના તેના પુત્રને તેની સાથે રહેવા કહ્યું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ નંબર 2 આપણે સમજ્યું। હવે આપણે પેરેગ્રાફ 2 ના ક્વેશ્ચન આન્સર જોશું કે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડુ વિથ ધ હોર્સ। વોટ એટલે શું, ધ કિંગ એટલે રાજા, વોન્ટ એટલે ઈચ્છતો હતો, વિથ એટલે સાથે, હોર્સ એટલે ઘોડાની, રાજા ઘોડાની સાથે શું કરવા ઈચ્છતો હતો। તો લખો, ધ કિંગ વોન્ટેડ ટુ પ્રેઝન્ટ ધ હોર્સ ટુ હિઝ ગોડ્સ। ધ કિંગ વોન્ટેડ ટુ પ્રેઝન્ટ ધ હોર્સ ટુ હિઝ ગોડ્સ, એટલે કે રાજા તે ઘોડાને દેવતાઓને ગિફ્ટમાં આપવા ઈચ્છતો હતો। ક્વેશ્ચન નંબર 2 જોશું। વાય વોઝ ધ કિંગ અનહેપી। વાય એટલે શા માટે, વોઝ એટલે હતો, કિંગ એટલે રાજા, અનહેપી એટલે દુઃખી, રાજા શા માટે દુઃખી હતો। ધ કિંગ વોઝ અનહેપી એટલે કે રાજા દુઃખી હતો। ધ કિંગ વોઝ અનહેપી, અનહેપી એટલે દુઃખી, વોઝ એટલે હતો, કિંગ એટલે રાજા, રાજા દુઃખી હતો। બીકોઝ એટલે કારણ કે, અ થીફ ટૂક અવે હિઝ હોર્સ, કે એક ચોર તેનો ઘોડો લઈ ગયો। ધ કિંગ વોઝ અનહેપી બીકોઝ અ થીફ ટૂક અવે હિઝ હોર્સ। ક્વેશ્ચન નંબર 3, હુ સ્ટેડ વિથ ધ કિંગ। હુ એટલે કોને, સ્ટેડ એટલે રાખ્યો, વિથ એટલે સાથે, ધ કિંગ એટલે રાજાએ કોને સાથે રાખ્યો, તો કે ભગીરથને, એટલે હું કાઢી નાખશું, હુંની જગ્યાએ આપણે લખશું ભગીરથ। ભગીરથ સ્ટેડ વિથ ધ કિંગ એટલે કે ભગીરથને રાજા સાથે રહ્યો। ભગીરથ સ્ટેડ વિથ ધ કિંગ એટલે કે ભગીરથ રાજા સાથે રહ્યો। હવે આપણે તેના MCQ જોશું। MCQ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ગિફ્ટ। ગિફ્ટને બીજું શું કહેવાય, બ્યુટીફુલ કહેવાય, સર્ચ કહેવાય, પ્રેઝન્ટ કહેવાય કે સ્ટે કહેવાય, તો પ્રેઝન્ટ કહેવાય, એટલે અહીંયા આપણે આવશે સી આન્સર, કે આ પેરેગ્રાફની અંદર ગિફ્ટ માટે કયો શબ્દ વપરાણો છે, તો કે પ્રેઝન્ટ।
MCQ નંબર 2. ધ કિંગ વોઝ અનહેપી બીકોઝ. ધ કિંગ એટલે રાજા, વોઝ એટલે હતો, અનહેપી એટલે દુઃખી, બીકોઝ એટલે કારણ કે. રાજા દુઃખી હતો કારણ કે તેમાં ઓપ્શન આવશે બી, અ થીફ ટુક અવે હિઝ હોર્સ, એટલે કે ચોર તેનો ઘોડો લઈ ગયો. અ થીફ ટુક અવે હિઝ હોર્સ. MCQમાં જવાબ આવશે બી. ચાલો હવે આપણે પેરેગ્રાફ નંબર 3 જોશું. Sagar's son searched for the horse all over the land. સગર્સ એટલે સગરના, સન્સ એટલે પુત્રોએ, સર્ચ એટલે શોધ્યો, શોધવા, ફોર એટલે માટે, હોર્સ એટલે ઘોડાને, ઓલ ઓવર એટલે આખી અને લેન્ડ એટલે પૃથ્વી. સગરના પુત્રોએ ધરતી પર બધે જ ઘોડાને શોધ્યો. બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. બટ એટલે પણ, ધે એટલે તેઓને, કુડ નોટ એટલે નથી, ફાઇન્ડ એટલે મળ્યો, એનીવેર એટલે ક્યાંય પણ તેમને તે ક્યાંય મળ્યો નહીં. સો તે ડિસાઇડ ટુ સર્ચ ફોર ઇટ ઇનસાઇડ ધ અર્થ. સો એટલે તેથી, ધે એટલે તેઓએ, ડિસાઇડ એટલે નક્કી કર્યું, ટુ સર્ચ એટલે શોધવા, ફોર એટલે માટે, ઇટ એટલે તે, ઇનસાઇડ એટલે અંદર અને અર્થ એટલે પૃથ્વી. તેથી તેઓએ પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું. ધ ડગ અ ડીપ. ધે ડગ અ ડીપ. ધે એટલે તેઓએ, ડગ એટલે ખોદ્યો, ડીપ એટલે ઊંડો. તેઓએ એક ઊંડો ખાડો ખોદ્યો. ધે ડગ અ ડીપ હોલ. ધે એટલે તેઓએ, ડગ એટલે ખોડ્યો, ડીપ એટલે ઊંડો ને, ડીપ એટલે ઊંડો અને હોલ એટલે ખાડો. તેઓએ ખૂબ ઊંડો ને ઊંડો ખાડો ખોદ્યો. એટ લાસ્ટ એટલે કે અંતે, ધે કેમ ટુ અ ગ્રેટ સી. એટ લાસ્ટ એટલે કે અંતમાં, ધે એટલે તેઓ, કેમ એટલે આવ્યા, ટુ અ ગ્રેટ સી એટલે કે વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા. અંતે તેઓ વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા. ગ્રેટ એટલે વિશાળ, સી એટલે સમુદ્ર, ધે એટલે તેઓ અને કેમ એટલે પહોંચ્યા. અંતે તેઓ વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા. ધેર તે સો અ વેરી ઓલ્ડ મેન. ધેર એટલે ત્યાં, ધે એટલે તેઓએ, સો એટલે જોયો, અ એટલે એક, વેરી એટલે ખૂબ જ, ઓલ્ડ એટલે વૃદ્ધ અને મેન એટલે માણસને. ત્યાં તેઓએ ખૂબ જ વૃદ્ધ માણસને જોયો. સગર્સ સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. સગર્સ સન્સ એટલે સગરના પુત્રોએ, ડિસ્ટર્બ એટલે કે પરેશાન કર્યો અથવા તો ખલેલ પહોંચાડી, ધેટ એટલે તે, ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસને. સગરના પુત્રોએ તે વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી. સો હી બીકમ વેરી એંગ્રી. સો એટલે તે, હી એટલે તે, સો એટલે તેથી, હી એટલે તે, બીકમ એટલે થયો, વેરી એટલે ખૂબ જ, એંગ્રી એટલે ગુસ્સે. તેથી તે ખૂબ જ ગુસ્સે થયો. He became too angry that he burned Sagar's all sons to ashes. He એટલે તે, become એટલે થયો, so એટલે તેથી, angry એટલે ગુસ્સે. તેથી તે ખૂબ જ ગુસ્સે થયો. that એટલે તેણે, that એટલે તે, he એટલે તે, burned એટલે બાળીને ખાખ કરી નાખ્યા, સગર્સ એટલે સગરના, ઓલ એટલે બધા, સન એટલે પુત્રોને, એસીસ એટલે રાખ. તેણે સગરના બધા જ પુત્રોને બળીને રાખ કરી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પેરેગ્રાફ નંબર 3 સમજાવવાનો પૂરો થયો. હવે આપણે તેના ક્વેશ્ચન આન્સર જોશું. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ એટલે વૃદ્ધ માણસ શું કરતો હતો. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ એટલે વૃદ્ધ માણસે શું કર્યું. ધ ઓલ્ડ મેન બર્નેડ સગર્સ સન્સ ટુ એસીસ. ધ ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસે, બર્નેડ સગર સન્સ ટુ એસીસ એટલે કે વૃદ્ધ માણસે સગરના પુત્રને બાળીને ખાખ કરી દીધા. ધ ઓલ્ડ મેન બર્નેડ સગર સન્સ ટુ એસીસ. ક્વેશ્ચન નંબર 2. વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી. વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થયો.
શા માટે, અને ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ શા માટે ગુસ્સે થયો? The old man was angry because Sagar's sons disturbed him. વૃદ્ધ માણસ ગુસ્સે થયો કારણ કે સગરના પુત્રોએ તેમને ખલેલ પહોંચાડી. The old man was angry because Sagar's son disturbed him. Question number 3. Could the sons find the horse on land? શું સન્સ એટલે પુત્રો, ફાઇન્ડ એટલે શોધી શક્યા, હોર્સ એટલે ઘોડાને, ઓન એટલે ઉપર અને લેન્ડ એટલે પૃથ્વી ઉપર. શું સગરના પિત્રો ઘોડાને પૃથ્વી પર શોધી શક્યા? તો કે નો. ધ સન્સ કુલ્ડ નોટ. નો, ધ સન્સ કુલ્ડ નોટ ફાઇન્ડ ધ હોર્સ ઓન લેન્ડ. નો, ધ સન્સ કુલ્ડ નોટ ફાઇન્ડ ધ હોર્સ ઓન લેન્ડ. ચાલો હવે આપણે પેરેગ્રાફ નંબર 3ના MCQ જોશું. સગર સન્સ કુલ્ડ નોટ ફાઇન્ડ ધ હોર્સ એટલે સગરના પુત્રો ઘોડાને શોધી શક્યા નહીં. ઇનસાઇડ ધ અર્થ એટલે કે પૃથ્વીની અંદર, ઓન ધ લેન્ડ એટલે પૃથ્વી ઉપર, કે ઇન ધ સી એટલે કે સમુદ્ર. તો એમાં આવશે સી, ઇન ધ સમુદ્ર. સગર સન્સ કુલ્ડ નોટ ફાઇન્ડ ધ હોર્સ એટલે એમાં આવશે બી, ઓન ધ લેન્ડ. એટલે કે સગરના પુત્રો ઘોડાને જમીન ઉપર, પૃથ્વી ઉપર શોધી શક્યા નહીં. બી જવાબ આવશે ઓન ધ લેન્ડ. MCQ નંબર 2. સગર સન્સ ખાલી જગ્યા ધ ઓલ્ડ મેન. તો હેલ્પડ એટલે મદદ કરી, ટોકડ એટલે વાતો કરી, ડિસ્ટર્બડ એટલે ખલેલ પહોંચાડી, કે ડીડ નોટ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડી નહીં. તો સગરના પિત્રોએ શું કર્યું હતું વૃદ્ધ માણસને? તો કે ખલેલ પહોંચાડી હતી. એટલે અહીંયા જવાબ આવશે સી, ડિસ્ટર્બડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા લેટ્સ રીડ લર્ન મોર લેટ્સ રીડ મોર પ્રોસ નંબર 1 તેના પેરેગ્રાફ 1 થી 3 જોયા, પ્લસ ગંગાનું અવતરણ પૃથ્વી પર કેવી રીતના થયું તેની સ્ટોરી જોઈ. જો હવે તમને આમાં કાંઈ પણ ક્વેરી હોય, ન સમજાતું હોય તો તમે મને મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તે ફરીવાર રિપીટ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો લેક્ચર જોવે, સમજે અને પછી જ સાથે સાથે રીડ કરતા જાય, બોલતા જાય અને લખતા જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.